વેવા બોલો ને વેવાણ. કરિયાવર તો દીધો છે ને? કરિયાવર તો વેવાણ દીધો જ હોય ને. એમ નહીં, હું દીધું? જો સમય પ્રમાણે વેવાણ ટીવી દીધું છે, વોશિંગ મશીન આપ્યું છે, ફ્રીજ દીધું છે. એમ નહીં, હા. ટીવી કયું દીધું? ઓલું ટીવી આમ ઓલું ભીતમાં સોટું રહે ને કયું કહેવાય? એલઈડી? હા ઈ બી. તો રિમોટ ભેગો નહીં મૂકતા? કેમ વેવાણ ટીવી ભેગો તો રિમોટ આવે જ ને? ના ના, અમારે રિમોટ નથી આવતો. માર જેઠાણી છે ને એ રિમોટ જેવા છે, ટીવી ને સામે આવી થાય તો ઓટોમેટિક ચેનલ બદલી છે. પણ કદાચ તમારા જેઠાણી પછી હવે નિવૃત્ત થઈ ગયા, કદાચ જાત્રા કરવા વ્યા જાય તો પછી હું નથી, તમે તમારાથી હું બોલે ટીવી ફટાઈકો થઈ જાય. કાઈ વાંધો નહીં વેવાણ. અને એમાંથી બહુ એવું લાગશે તો પછી અમારે વિપુલભાઈ હામાં બેહાડ દેવું ટીવી હામાં, એટલે ચેનલ બધી ફરી જાય એક ઝાટકે. ઓળખો છો? ઓળખું તો ખરા જ ને વેવાણ. તો વાંધો નહીં. અને એ વેવાણ ઠેક તેડવા આવવાના છે? ટેક તેડવા તો વેવાણ આવવું જ પડે ને. કેટલા જણા આવશે? આ બેઠા ઈ બધા આવશું ટેક તેડવા. આ બધા પારવા બેઠા, બધાને ગણવા બેવું થવાર પડી જાય. તમે અંદાજે કહી દો ને કેટલા જણા આવશું. કેમ વેવાણ એનું કઈ પૂછવાનું કારણ? કારણ કે મારે કેટરસ વાળાને ડીશ ઉપર રસોડું દેવાનું છે. એવું છે? હા, પેરામણી કરવાની હોય. પેરામણી બધાને કરવાની છે અમારે. પેરામણી કરશો? બધાયને. બાયુ કેટલી આવે, થણ કેટલા આવે, નાના નાના ટેબરિયા કેટલા આવે? હવે વેવાણ એમાં તો તમે 1500 માણાની ગણતરી કરો ને. હા, 1500 આવશું. બાયુ કેટલા, થણ કેટલા, નાના ટેણિયા કેટલા? હવે વેવાણ આદમીનું તો કઈ નક્કી નહીં, પણ 600 બાયું આવશે. 600 બાયુ. હા, 600 ભેગા એના છોકરા હોય અને આદમીનું તો કઈ નક્કી ન હોય. એ હારું વેવાણ જેટલા આવો એટલા પણ વેલા હાર ઠેક તેડવા આવજો, અને પાછા અમાર વાહો એકાદા જણાને મોકલજો એટલે તેડીને વહી આવે, પસનામું થઈ જાય. અને હવે દીકરીઓ રોકવાનું એવું કઈ હોય નહીં સમય પ્રમાણે. હા વેવાણ ઈ વાત એ સાચી તમારી. તમે તમારે એ મજાના આવે જાય ને મોટા થઈ જાય. આ કેમ વેવાણ આટલી બધી ઉતાવળ કરો છો તમે? હજી મારે કેટલું બધું હકેલવાનું છે લ્યો. હે તો હા, આમ ઉતારામાં કોઈ જાતની અગવડતા નથી નહીં આવી નહીં, કોઈ ને? જાતની નહીં. આ ગેસ ક્યાં વાસ મારે છે? આમ થતું લાગે છે કા? ખાલી રૂમ માં સાયકલ નડી, બાકી કઈ નડ્યું નથી. ઈ તો આપણે કરિયાવરમાં દીધી સાયકલ, એવું બે છે? એક્ટિવા બધું, બે એક્ટિવા, એક સાયકલ, વોશિંગ મશીન બધું આપણે લઈ બધું જાવ. તમારે લઈ ઓલું જવાનું મશીન છે. અંદર મૂક્યું તમે દીધું હા લાગે. ઈ હા, હાલો જય શ્રી કૃષ્ણ કરો એટલે આપણે હજી ઘરે કામનો કોઈ પાર નથી. જય શ્રી કૃષ્ણ વેવાણ. એ આ તો રહેવાનું છે, કાં હશે ને રોકા હે મારે. હારી લ્યો. તો અહીં રહે છે ને વહુ ને હારે લઈને બેસી છે ગાડીમાં. હા, એમ લઈને આવું. હા, એકલા નો બેહાડાય. હાલો. અરે બેટા સગુણા, હા માતા. દીકરી તો રાજાની હોય કે રૈયતની હોય, દીકરી હંમેશા સાસરીએ શોભે મારા બાળ. પણ આ સાસરીએ જતા આટલો બધો વિલાપ શા માટે કરેશ દીકરી? કલ્પાંત શા માટે કરો છો બેનબા? માતા, સાસરવેલના તેડા આવી ગયા છે દીકરી, અને તને દેવા એટલો કરિયાવર તારી આ ભાગની જનેતાએ મૂક્યો છે બેટા. પણ કરિયાવરના કાચના ટુકડાનો મોહ નો રાખીશ બેનબા. કરિયાવરના કાચના ટુકડા તો કાલે હવારે વપરાઈ જાશે, પણ આજ દીકરીની મન તો હાચો કરિયાવર એની માત પિતાની શિખામણ ગણાય બેટા. સાસરિયામાં જઈ આપણા તોડા કુળની આબરૂને વધારજે. તારા પિતા શ્રીની પાઘડીને કલંક ન લાગે એનું ધ્યાન રાખજે મારા બાળ. કારણ કે આજથી તારા માત પિતા અમે પારકા થઈ જઈશું દીકરી. હાચા માતા પિતા તો તારા સાસુ સસરા કેવા છે બેટા. એમાં તારા સાસુ સસરાની સેવા કરજે. જેઠ દેખી જીણું બોલજે, જેઠાણીને મોટા બેન માનજો બેની. અને સાસરિયામાં કદાચ ગમે એવો તારો પતિ હોય ને દીકરી, પતિને પરમેશ્વર માનવો એ આપણી ભારતની આર્ય નારીનો ધર્મ ગણાય બેટા. માટે આવો વિરાયા ફાટ વિલાપ છોડી દો, અને જનેતા તો દીકરીની સૈયર ગણાય બેટા. આજ તારી સૈયર ગણી, હૈયાની અંદર કોઈ વાત છુપાણેલી હોય તો આજ તારી આ ભાગની જનેતાને કેતી જા મારા બાળ.
કારણ કે કદાચ કાલ સવારે પોકરણ ગઢની અંદર અમારા દીવડા બુજાઈ જશે, પોકરણ ગઢમાં અંધારા થશે બેટા. વીરા વિનાની વેદનાની દુઃખની વાત તું કોને કરીશ મારા બાળ, કોને કરીશ બેટા? માટે હસતા મુખે સાસરીએ સીધાઓ. આજ મારા દલડાની વાત આજ તમને કહું છું માતા, કહો બેટા. કે આજ સૂરજ ઉગતાની સાથે જાણું છું સગુણા, આજ સાસરિયાની અંદર અમે પગ મૂકશું માતા. હા દીકરી. તો આજ મારા સાસુજી જેઠાણી નણંદલ મને પૂછશે માતાજી કે વવારું તમારે ભાઈ કેટલા છે માતાજી, તો અમે એને શું જવાબ આપશું? નહીં મારા કાળજાના કટકા, આ તો બધા વિધાતાના લેખ છે દીકરી, લેખ નહીં. માથે આપણે કાળા માથાના માનવી શું મેખ મારવાના હતા બેટા? અરે મારા બાળ, શા માટે આવા શબ્દ બોલો છો દીકરી? તારા એક એક શબ્દે આ તારી વાંજણી જનેતાના કાળજા ઉપર કરવત મુકાય છે સગુણા. માટે આવો વિલાપ છોડી સાસરીએ સીધાઓ દીકરી, સાસરીએ સીધાઓ બેનબા. આવી રૂડી આંબાલિયાની ડાળ હિચ કરે બાંધો માતા દીરાનો કરે મારા. હા દીકરી, નાની હતી મારા આંગણિયામાં હિંચકા બાંધી પાપા પગલી પાડતી સગુણા. નહીં મારા બાળ, શા માટે? હા બેટા, આજ હું સતી માતા અને તીત પોતાની પુત્રી છું માતા. બેટા કે સાસરિયાની અંદર
આજ તમે જાણો છો કે તમે કોના ઘેર મને ભણાવી છે પિતા બેટા કે આજ તમે મને વેરીને ઘેર ભણાવી છે પિતાશ્રી આજ મને દુખડા દેવામાં કોઈ ખામી નહીં રાખે પિતાશ્રી બેટા હવે હિંમત રાખ મારા બાળ પણ પિતા હા સગુણા આજ અહીંયા હિંમત રાખજો કે આજ સતી માતા અને સિદ્ધ પિતાની પુત્રી છું સાસરિયાની અંદર આજ ગમે એવા દુખડા પડશે તો એક ખૂણામાં બેસી બે આંસુડા પાડી લેશું પણ પિતા તમારી પાઘડીને કલંક લાગે એવું ક્યારેય નહીં કરીએ પિતા હા મારા બાળ હવે હિંમત રાખી તારા બાપને બે વેણ કે સગુણા મારા બાળ આજ સોજારા આસુડો રેડીમાં સગુણા રેડીમાં દીકરી હવે હિંમત રાખ બેટા પછી દીકરી રાજાની હોય દીકરી રંગની હોય સગુણા આજ સખીના સુખતા નથી બેટા પણ બાપ બની અને તને હું કહું દીકરી આજ દેવામાં તને કોઈ વસ્તુ બાકી રાખી નથી સગુણા પણ જાતા જાતા તને આજ તારો બાપ સેના દાન દે છે દીકરી અહીં હિંમત રાખ મારા બાળ आज पिताय दीना મારી જાયો વીર નહીં હોય જેને જવતર હોમનાર ભાઈ નહીં હોય બેટા એ દીકરીને ખબર છે મારા બાળ કાળજા ઉપર પથ્થર રાખ દીકરી તારા બાપને બે વેણ હારા કે મારા બાળ અહીં મત રાખ